ભાઈ પૂજારી શંકરનો પૂજારી પૂજા કરવી મારે પૂજા કરવી શંકરની પૂજારી ભક્તિ કરવી મારે ભક્તિ કરવી શંકરની ભક્તિ કરવી ગામડું ગામડું નેહડું નેહડું રેખડા પણ ભણના દીકરા કે ટકવા દીધા નહીં જ્યાં ગયા ની આ ચપલાવાળી ને ચીપિયાવાળી થઈ સામે દેખાય મંદિર મંદિર મારા બાપ ના કરી લેવા કોઈ આવે તો હરખા જવાબ નહીં દેવી ના આવે દીકરી માઓલા સામે મંદિર દેખાય તો પૂજારીને પૂછ્યું ક્યાં ભગવાનનું મંદિર છે? સાધુ મહાત્મા પડો પાઇટમાં એ પૂજારી મહારાજ એ હા ક્યાં ભગવાનનું મંદિર છે બાબા? મંદિર છે શિવશંકર ભોળિયાનાથ નું તો એની પૂજા કરવી બાપુ. કેમ? તો હું અહીંયા હું ભવાડો કરવા આવ્યો છું ભેગા મળી કરી બાપુ. કેમ? हम बार बार महीना नहीं नहाता तो रुखड़ संदन गंधाता है तुम एक दिन नहीं नहाता तो पक्षे माथा उठी गंधाता है સાધુ મહાત્મા હા ટીપુ પાણું વિવાહનું મળ્યું નથી તો સ્નાન કરવાની ક્યાં વાત છે? ઘડિયા ઘડી આવે છે અહીંયા તો હે ઘડિયા ઘડી આવે છે તો બાપુ હું તો અત્યારે જંગલમાં છું ને. આ બધું જંગલ છે આ બધે બાવેરા લાગે હમ. હા આ ડાયડું ફૂટ્યું જો જો વડવાયું આવી વડવાઈ તો તમને હારામેલી નદી બતાવું બતાવો. તો એમાં તમે ક્યાંક સાણ કાઢતા હો સાણ નહીં બાપુ સ્નાન. હા ઈવડું ઈ જો આમ જાય ગંગા આમ જય ગંગા આમ જાય જમના આમ જય જમના આમ જાય સરસ્વતી આમ જય સરસ્વતી આમ આમ ઠેક આમ હા આમ જય સરસ્વતી દિવાલમાં ન હોય હા આમ સરસ્વતી આમ જાય ગોદાવરી આમ જય ગોદાવરી આમ જાય ત્રિવેણી આમ જય ત્રિવેણી વાં બેઠી મોટી હાવેણી હાવેણી નું કામ છે બાપુ? કઈક કઈક વારવા કામ આવે બાપા હા ઈ હારું સોખું કરવું હોય તો. હા ચોખ્ખું કરવા થાય ને હા ચોખ્ખું ઈ હારું હા ઈ હાચું. તમે સ્નાન કરીને આવો પછી હું શંકર ભગવાનના મંદિર પાછળ પંચમુખીનો ધૂણો છે ભલે ને બાપુ પાછળ કેમ બેવું? અરે ત્યાં પંચમુખીનો ધૂણો રાખ્યો છે ઠેક. ત્યાં હું બેવડો તેવડો પડ્યો છું બેવડો તેવડા? હા મને સીધું બેહતા ક્યાં આવડે હા ઈ વાત હાચી. એટલે હું ત્યાં બેઠો છું હા. આવીને તમે તમારી રીતના ત્યાં ગોઠવાઈ જાય બાપુ. હા હો ધીમે હાલો ને માં ગંગા જમના કરે રે ઉડા નાના કરે છે રાજા ધીમે હાલો ને મારી ધીમે હાલો ને મારી ગંગા શિવ સમાન દાતા નહીં વિપત વિતારનહાર શિવ સમાન કોઈ દાતાર નહીં વિપત વિતારનહાર લજા મોરી રાખીએ શિવનંદી સવાર લજિયા મારી રાખજો શિવનંદી કે સવાર कैलाश के निवासी नमो बार बार नमो बार बार आयो शरण तारे प्रभु तार तार महादेव कैलाश के निवासी नमो बार बार नमो बार बार आया शरण प्रभु तार तार
बड़ा है तेरा दाईजा बड़ा है तेरा दाईजा बड़ा दादार तू बड़ा दादार तू बड़ा दादार तू आयो शरण तारे प्रभु तार तार कैलाश के निवासी नमो बार बार नमो बार बार आया शरण तारे प्रभु तार तार तू आया शरण तारे प्रभु तार तार નમો શિવાય નમો શિવાય નમો શિવાય નમો શિવાય નમો શિવાય બાર બાર બાસ નહીં ફક્ત 3.5 દિવસની અંદર તમારું ઇન્દ્રાસન હા હા પોપટના ભાંદરાની માફક માફક આલક લોલક મળી રહી છે હે તો આવો તે કોણ કપટી જાગ્યો છે મને શું ખબર જે મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે છે હવે એને તમારા ઇન્દ્રસનને શું તો કરવું હજુ એમને ખબર નહીં હોય શેની કે ઇન્દ્રની ભુજામાં કેટલી તાકાત છે ઈ દાઢીમાં નકરા ટોલા છે તો ચાલ હો આજે મારા હાથ બનાવેલા વજ્રના હથિયાર વડે હા એમના પર હું પ્રહાર કરું આજે મારા જ હથિયાર હા મારાથી કેમ પાછા પડે છે બરાબર દાળ ભાત ખાધા ને એવું તો મને આમાં કઈ સમજણ પડતી નથી ઈ તો મને નથી સમજાતું કાલનું થયું આ બધું તો જ્યારે દેવાની સભા ભરાણી આ ઈ જ મોરબી જગત ના કઈ બપોરે ભરાતી હતી કઈ ખુશફુશ થતી હતી ત્યારે મારાથી મોટા બ્રહ્માદેવ મને કીધું હું કે હે ઇન્દ્રદેવ એ ઇન્ડિયા દેવ તમે જ્યારે સંકટમાં હોય ઓય ત્યારે મને યાદ કરજો હા. આજ ઇન્દ્ર સંકટ છે ફૂલે ફૂલ છે આજ તો બ્રહ્માદેવને બોલાવી હા મારી શંકાનું સમાધાન કરો સમાધાન તો સમસાને થાય બાકી અહીંયા ન થાય મારું મંદિર ને મને જ ધમકાવાનો એક તો આખા ગામમાં પાવલી પાવલી માગી માગીને ખાતા હોય અમે હવે બોલાવો તમારે જેવું કોણ થાય वो इंद्र बुलाए बिना हाजिर है वो इंद्र बुलाए बिना हाजिर है अरे तो बोल मुझे इंद्र बुलाए बिना हाजिर है इंद्र बुलाए बिना हाजिर है अरे तो बोल मुझे इंद्र बुलाए बिना हाजिर है વધાવી લેવા દીવો બાપા ખબર નથી આમ જો ગાઉન પહેરીને આવ્યા પાછો ગાઉન ભેગો હેલ્મેટ પહેર્યો છે અને એ પાછું ગુલાબી કલરનું કેવું સૂટ કરે આમ તો જો તમે મારા જ કેમ ભાગો છો કપારે સાંડલો કરવા આવ્યો ને કંઈક મુહૂર્ત હારવું હોય પછી મોઢું ધોવા જાય છે હારા ટાઈમે કઈ મોઢું નહીં ધોવાનું લ્યો આમ મારી હામું જો તમે બહુ કરી હો યાર અરે કહો તો ઇન્દ્ર અત્યારે તપોવનમાં બોલાવાનું કારણ લ્યો ભાઈને કયો હું કામ બોલાવ્યા હાયા
હે બ્રહ્મદેવ ઓ આપ તો અંતર્યામી છો ફૂલે ફૂલ છે બધું જાણો છો ઈ તોય નહીં કહે છતાં શા માટે પૂછી રહ્યા છો કયો તમે હું કામ પૂછો કયો અરે દેવેન્દ્ર હું તમારા મુખેથી સાંભળવા માંગુ લ્યો આને તમારી સાંભળવી છે વાહ ઓલી ઓલી કૃષ્ણ સદા સાહિત્ય વાળી વાત કરી દો લાલો આજ મને લાલો દેખાય છે જો મારા મુખથી સાંભળવા માંગતા હોય ઓય તો સાંભળો બ્રહ્મદેવ તો બે કાન ખુલ્લા કરી નાખો નાકમાં સેડા કાઢ નાખો કે છે 12 વર્ષ નહીં આ ઈવડું ઈ 12 માસ નહીં નહીં ફક્ત 3 દિવસની અંદર આજ મારું ઇન્દ્રાસન હા હા પોપટના પાંજરાની માફક માફક. આલોક લોલક ડોલી રહી છે હા. હે બ્રહ્મદેવ કહો ઇન્ડિયા દેવ વાતો મારા ઇન્દ્રાસનને ડોલતું બંધ કરો નહીતર આજ્ઞા આપો શેની? તો કરા માથાના માનવીના દર્દી મસ્તક જુદા કરો અરા રા 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 રા. અરે નહીં નહીં દેવેન્દ્ર આ વિશે હું કાંઈ નથી જાણતો લ્યો બીજો ઘા ફેલ ગયો તો આ વિશે જાણે છે કોણ નટુ કાકા એ અમે દઈડી ગાંઠિયા કરતા હતા ને તે કીધું આ દુનિયાનું બધું જાણવું હોય કે એને જ પૂછી લ્યો ને અરે દેવેન્દ્ર મારાથી મોટા વિષ્ણુદેવ જરૂર જાણતા હશે આ ખોટો હું બોલો મોટું કોઈ ન હોય હવે ક્યાં પટેલ જાણે હે તમને કહું બોલાવો વિષ્ણુ દેવને તમારા કરતા મોટા છે કે 15 મિનિટ જ મોટા છે નો બોલું મારે અરે બ્રહ્મા બોલાવે આવે છે અરે બ્રહ્મા મજા આવે છે બ્રહ્મા બોલાવે આવે છે રાજ હૈયાની નામની રમત તારીએ જો લાખાય પ્રીત ભરેલી વાઈટની મારી એલા તમે તો ચાલુ રાખો મારી નાવડી ડૂબાડી દેવો તમે જો ભાઈ આવ્યા આમ તો જો પણ વન પીસ પહેરીને આવ્યા હે અરે દેવરાજેન્દ્ર અત્યારે તપનમાં બોલાવવાનું કારણ આ તમારા કરતા મોટા હે આમ તો જો પણ હે વિષ્ણુ દેવ એને કયો કઈ ખોરાક લેતા જાય આ મિલી બામ જમી ગયો હે આપ તો અંતર્યામી છો ફૂલે ફૂલ છે પણ કોરોનામાં ઘા ખાઈ ગયા છે મારાથી મોટા છો 15 મિનિટ જ બધું જાણો છો હા હા સતાને શા માટે પૂછી રહ્યા છો કયો તમે હું કામ પૂછવા માંગો કયો જલ્દી કહી દયો એમ નહીં તમાર બાધુ છે હાલ આવો રોડે આવો તમે ત્યાં મને હાકડ થાય અરે દેવરાજેન્દ્ર આ વિશે હું કઈ નથી જાણતો ઓહો તો આ વિશે જાણે છે કોણ મારથી મોટા કોઈ શંકર જરૂર જાણતા હશે શંકર એને ક્યાં ટાઈટના બાપા હેરાન કરો છો તમે ઈ રેવા દો તમે આ બેઠી ચૂંટણી પતાઈ લ્યો અને કા નરેન્દ્રભાઈ મોદીને બોલાવી લ્યો ઓમ નમો નારાયણ શ્રી શંકર પધાર્યા દેવ નમો ગુણા ભાવરા ભાવ દેવ નમો ગુણા ભાવ રે એ લઈ લઈ લાગુ તને ભાઈ ભોળા શંકર દેવ નમો ગુણા ભાવ રે
હાર હોય એવા તને દેવ જાવ ત્રેલો મોરે મોજા ઓ દેવ જાવ ત્રેલો મોરે મોજા એવા સપના આવીને ભોળાનાથ મોલા છે એવા ત્રણે દેવ ચાલ્યા ત્રિલોકપુરીની માય ઓ વીરે ત્રણે દેવ ચાલ્યા ત્રિલોકપુરીની માય એવા સપના એ સ્વરૂપે ભોળાનાથ મળા જાજે અરે એવે જડ માજ મહારાજ ઓ એવા સપના આપુરે યજમન રાયને હોજે હું વાત કરું ફાઇટ બીજે કરી હાસુ બાબા અરે એવા ભગત જાવ તમે દ્વારિકા મોરાર ઓ રે યજમાન જાવ તમે દ્વારિકા મોરાર એવો દ્વારિકા નો નાગ દુખડા ભાગ છે ઓરે અરે એવા સવા શેર ઘેના લાડો રે જોરદાર ઓ રે રે સવા શેર ઘેના લાડો રે જોરદાર એવા પ્રભુને જો મારી જગત તમે જનો જો અરે એવા જડ જમુના નદે ઘોર જોરદાર ઓ રે રે જડ જમુના નેર ઘરે રે જોરદાર એવા પાવલિયા જોઈને કરના માર દો માડે લાગો એવા પાવલિયા જોઈને કરના માર અરે બાપા હવ આજ મારા દ્વાર સુધી આવ્યા છો હા હા ખાલી હાથે નહીં જવા દઉં હા. હું તો જાણો તો મહાદેવ છું કોઈનો પુત્ર થયો નથી હા. કોઈનો પુત્ર થવાનો નથી હા. માટે 56 રૂપિયા વચન આપો તમે દ્વારકા જાઓ હા હા દ્વારકાનો નાથ રાય રણછોડ જેવું તમારા દુખડા ભાંગશે હા. સવા શેર ઘીના લાડુ લેજો હા. પ્રભુને જમાડી આપ જમજો જળજના નીર ભઈ લઈ જાજો ભગત પ્રભુના પાવલિયા ધોઈ આપ ચરણામત લેજો જેવું તમારો મેળો ભાંગશે ભગત મહાદેવ મહાદેવ સારું થયું તમે આવ્યા મહાદેવ મહાદેવ આ કાંઈક લાંબી બાઈના બુસ્કોટ પહેરતા જાઓ ટાઈટ પડે ફીંડલું વરી જાઓ ઓય બાપા ઠીંગરી ગઈ છો સાધુ મહાત્મા હા નદી કાંઠે આવ્યો હોય તો બહુ મજા આવે હા એટલું ગાય છે કે ઈ ગાય નો કે રેલાવા માંડે હાવ હાવ સપનારૂપી ભોળાનાથે દર્શન આપ્યા હા હા દ્વારિકા જવાનું કીધું હા સવાસેર ઘીના ચાર લાડુ જળ જમનાના નીર પછી પ્રભુ જમાડી જમજો પ્રભુના શરણ ભખાડી શરણામત લેજો તો દ્વારકા જવું છે પ્રભુના ચરણ પકડી પછાડજો એને પછાડાય એ આપણને પછાડી દે તો
એ હરી નું કરાય નો જ કરાય પણ નો કરવાના કરો એને શું કરવું બાપુ? તો પછી ઠાકર અડી જાય આપણને. અડી જાય ને બાપુ. હા બીજા અડી જાય છે. હા હમ. ઠાકર તો પછી એટલે હા એટલે તમે દ્વારકા જવાના હો હા લાડવા લઈને? લાડવા લઈને તો બાપુ. આયા લઈ લ્યો ને પણ મને જમાડી દો કે બે એક જ છે. પણ તમને મારે ખવડાવવું જ છે. તમારો ભાંડો ભરાતો હોય તો. એ નથી ભરાતો. પણ હજી લાડવા લેવા જવું જોઈએ ને બાપુ. હા તો પછી તો આયા હું લઈને આવ્યા હો તમે? આ તો હાલીને જ આવ્યો ને બાપુ જંગલમાં તો. ને હું લઈને જવાના હો? ન્યાય હાલીને. ભાઈ રે કઈ રી કેમ? અમાર ટીકડીનું હોન્ડા લઈ લો ને બે ભાઈ પતપદાવી જાય. હોન્ડા લઈને નથી જવું બાપુ, મારે માનતા છે એટલે. પણ હું કોઈના બાપનું નથી માનતો એનું હું. તમારી બાપુ અમે ગણતરી જ નથી કરતા. ગણતરી બારા છે બાપુ તમે. એવું છે? હા એટલે તમે લાડવા લઈને આવો છો ને? હા તો હું જાઉં છું ટ્રેનમાં. હા ભલે. તમે શું લઈને આવશો ત્યાં? હાલીને તો કીધું પણ બાપુ. તમારા રાજમાં ઘણા ગુડી આવેલી છે, એકાદો વેલ લઈને અહીં લાવજો. માનતા છે બાપુ. ઠેક હાલીને જવાની. ઘોડા તો એક કામ કરાય, હા. તમારે હે ને ઘોડા ગાડી લઈ લેવાય, એમાં આમથી નામ આટા મરાય. કોક પૂછે તો કહેજો હું હાલીને જાઉં છું. બે કામ પતી જાય. કાંઈ કા પૂગી જાવ ને તમારે માનતા ઉતરી જાય. એ બધું બાપુ માથેથી જાય એવું થાય, સમજ્યા? આમાં મને નથી લાગતું. એટલે ન્યા ભેગા થાય. હા તો એક કામ કરો, હું દ્વારકાનો પંથ કાપું, તમે લાડવા લઈને બહુ મોડું ન કરતા. ન કરું બાપુ. અને એવું લાગે ને તો ડેરીએ ઘી લેતા જજો આજનો દી. હા